માળિયાટીના ખાતે બડલિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। દર વર્ષની જેમ આ વર્ષે સવારે મહાઆરતી પૂજન કરવામાં આવ્યું હતું। બપોરે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો તો સમગ્ર ઉત્સવને સફળ બનાવવા બડલિયા હનુમાન મંદિર ટ્રસ્ટના કાર્યકરોએ યથાર્થ મહેનત કરી હતી। છે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। જય શ્રી રામ। હું હિતેશભાઈ પી ઉપાધ્યાય, રહેવાસી માળિયાહાટીના। આજ રોજ તારીખ 12/4/2025 શનિવારના રોજ આજનો દિવસ એટલે આપણા બધા માટે ખૂબ જ મંગલમય અને પવિત્ર દિવસ છે, કારણ કે આજે શ્રી હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે અને અમારા શ્રી વડલિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના સ્ટેશન રોડ અમારા તરફથી દર વર્ષે પ્રતિવર્ષ પરંપરાગત અમારે જે ઉજવણી થાય છે, આની અંદર સવારના વહેલી સવારે રામ મંદિરેથી અમે ધ્વજારોહણ માટે નીકળીએ છીએ અને વાજતે ગાજતે હનુમાનજી મહારાજની કૃપાથી ધ્વજા લઈ અને અહીંયા ધ્વજારોહણ કરવામાં આવે છે। બપોરે આરતી અને સત્સંગ હોય છે। સાંજે બટુક ભોજનનો કાર્યક્રમ પ્રતિવર્ષ અમે કરીએ છીએ। આ ઉપરાંત રાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને હનુમાન ચાલીસા, રામધૂન, વિવિધ સત્સંગ મંડળો આમાં ભાગ લે છે। દર વર્ષે હજારો બાળકો અહીંયા જમે છે અને ખૂબ જ હનુમાનજી મહારાજની ખૂબ જ દયા છે અમારી પર, એટલે વડલિયા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વિવિધ કાર્યક્રમો આમ દર વર્ષે થતા રહે છે। એ બહુ આનંદની વાત છે, માળિયાહાટીના માટે બહુ સારી વાત છે। જય સિયારામ।